ગુજરાતમાં ઓક્ટોબર 2024થી લઈ અને ઓક્ટોબર 2025 સુધી 4 થી 5 એવા કુદરતી પ્રકોપ જેના કારણે ગુજરાતના અન્નદાતાઓની ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ। આ કોઈ કહેવા જેવી કે કોઈ સમજાવી દેવા જેવી વાત નથી, પણ વાસ્તવિકતા છે। કશું હાથમાં નથી રહ્યું। એક વર્ષની અંદર 2 ખરીફ ઋતુ અને 1 રવિ ઋતુ, 3 સિઝન જ્યારે સતત ખેડૂતોની નિષ્ફળ જાય અને કાપણી સમયે જ્યારે આ આપતકાલીન પરિસ્થિતિ સર્જાય, વીમો ન હોય, સરકારની બીજી કોઈ વિશેષ સવલત ન હોય, માત્ર ઉપર આકાશ ને નીચે ધરતી વચ્ચે ખેતી કરનારા ખેડૂત પ્રત્યે આટલી અમાનુષી ભર્યો પ્રકોપ જ્યારે કુદરતનો વરસે, ત્યારે મા બાપ બરાબર એકમાત્ર સરકાર ઉપર એને ભરોસો છે અને સરકારે અત્યારે આ અવસર છે એને અન્નદાતાઓને, ગુજરાતના અન્નદાતાઓને બચાવી લેવાનો, આર્થિક બરબાદીમાંથી એને ઉગારવાનો। દુર્ભાગ્ય એ પણ છે કે સરકાર છેલ્લા 1 મહિનાથી સર્વે, વળતર, સહાય, આંકડા આ બધા નાટકોમાં પડી છે। સરકારની પાસે આવા બધા નાટકો કરવાનો વખત અને આ પરિસ્થિતિમાં આગળ વધવા કરતા ખેડૂતોને સીધી રીતે એના દેવા માફ કરવા માટેનો નિર્ણય કરે એ સૌથી ઉચિત નિર્ણય છે। અમારા ભાવનગરના જીતુભાઈ વાઘાણી છે, એ ગુજરાતના કૃષિ મંત્રી છે। એમને પણ ખેડૂત પ્રત્યેની સારી ભાવના દેખાડવા માટેનો પણ આ મોકો છે। આપણે એને કંઈ યાદ કરાવવાની જરૂર નથી કે સમગ્ર દેશની અંદર ખેડૂતો સાથે કેવી રીતે વ્યવહાર કરવો, ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થવું, ખેડૂતની પીડાને કેમ સમજવી, એનો નિકાલ કેમ કરવો। 562 રજવાડામાં કોઈ એક નામ ખેડૂત અને રજવાડા સાથે જોડાયેલી વાતની સારપ હોય તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે। એના દ્રષ્ટાંતો આપણને દુનિયાભરના મળે છે। આજે એવા મહારાજાને સાથે સવાયા સાબિત થવાનો મોકો ભાવનગરના ધારાસભ્ય અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પાસે છે। ભૂતકાળમાં કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે ન કર્યું, કોંગ્રેસના એક આગેવાન બોલી ગયા, વિપક્ષના એક આગેવાન, બધું ભૂલી જાઓ। અત્યારે સીધી વાત કરી દો કે રાજ્યના અન્નદાતાઓનો જે કંઈ ભાર છે દેવાનો, આર્થિક બોજો છે, એને નિર્મૂલન કરી અને ખેડૂતોને મોઢા ઉપર સ્મિત આવે એવો નિર્ણય કરો। હું એવી આશા રાખું છું કે આમાં કૃષિ મંત્રી અને સરકાર પાછી નહીં પડે। આશા સાથે, જય હિન્દ।